નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફરી એકવાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર કંડક્ટરની કરાર આધારિત ભરતીને લઈ અને અતિ મહત્વના પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે કેમ નિગમ જે છે તે મિત્રો વારંવાર આ કરાર આધારિત જે નિગમમાંથી નિવૃત્ત થયેલ ડ્રાઈવર કંડક્ટર માટેની ભરતી જે છે તે મિત્રો ફિક્સ વેતનથી જે કરી રહી છે। શું નિગમ દ્વારા જે વર્ષ 2000 અને જે મિત્રો ગત વર્ષે 2024માં જે ભરતી બહાર પાડવામાં આવી હતી 23માં તે ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં નિગમને શું રસ નથી અને આજે 1.5 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ આ ભરતી પ્રક્રિયા કેમ અધ્ધરતાલ છે, કેમ લટકેલી છે। આ વર્ષ 2018માં ઓગસ્ટમાં મિત્રો 2 વર્ષ થઈ જશે આ ભરતીને, બંને ભરતીઓને, તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધીના ડ્રાઈવરોને કે ના કંડક્ટરોને ઓર્ડર આપવામાં આવ્યા છે। તો શું સરકાર આ ભરતી પ્રક્રિયાને હજુ પણ આગળ લાંબી ધપાવશે અને શું નિગમ દ્વારા જે છે તે મિત્રો કંડક્ટર ડ્રાઈવરની નિવૃત્ત ડ્રાઈવરોની ભરતી કરીને જ જે છે તે મિત્રો વહીવટ ચલાવવામાં આવશે કે શું, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ, જેથી કરીને મિત્રો તમે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો। જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત રોજ 25/6/2025ના રોજ એક પ્રેસ નોટ અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ વિભાગોના નિયામકને ઉલ્લેખીને જે છે તે મિત્રો આ પરિપત્ર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતું મધ્યસ્થ કચેરી એટલે કે સેન્ટ્રલ જે ઓફિસ છે રાણી તે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મિત્રો 16 ડિવિઝનના નિયામક શ્રીઓને ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર અને કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર અથવા તો ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો 20/2/2024, 7/10/2024 અને 9/1/2025ના 3 પત્રો જે છે સંદર્ભમાં વંચાણ લીધેલ છે। મિત્રો વિષયની વાત કરીએ તો ઉપરોક્ત વિષયના સંદર્ભિત પત્રો અન્વયે નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા ડ્રાઈવર કંડક્ટરની કક્ષામાં નિયમ શરતોને આધીન તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા તો જે ડ્રાઈવર કંડક્ટર નિવૃત્ત થયા છે તેમની 62 વર્ષ ઉંમર પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કરાર આધારિત ફિક્સ પગાર અથવા તો ઉચ્ચક વેતનથી નિમણૂક આપવાની કાર્યવાહી જે તે વિભાગો દ્વારા હાથ ધરવા જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરાયેલ અને વિભાગો દ્વારા ડ્રાઈવર કંડક્ટરની કક્ષામાં કરારીય નિમણૂક આપવામાં આવેલ, જે અન્વયે 11 માસના કરારીય સમયગાળો પૂર્ણ થતાં તેઓનો કરાર નિયમાનુસાર પૂર્ણ કરવાનો રહે છે। સદર કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ કરારીય નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તેઓને સંદર્ભ 1માં દર્શાવેલી પત્રથી આપેલ સૂચના મુજબ નવેસરથી કરારની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તથા નિવૃત્ત થયેલ ડ્રાઈવર અથવા નિવૃત્ત થનાર ડ્રાઈવર કંડક્ટરને કરાર આધારિત નિમણૂક આપવાની નિવૃત્તિના સમયગાળામાં તારીખ 1 જુલાઈ 2025 એટલે કે 1/7/2025થી આગામી 30/6/2025 એમ 11 માસ સુધી મુદત વધારવા આથી મંજૂરી આપવામાં આવેલ છે। એટલે કે મિત્રો જે કર્મચારીઓ 30 જૂન સુધીમાં નિવૃત્ત થઈ રહ્યા છે ડ્રાઈવર કંડક્ટરો અને તેઓ જો મિત્રો નિવૃત્તિ બાદ ફરીથી નિગમમાં નોકરી કરવા ઈચ્છુક હોય તો તેવા કર્મચારીઓને 1 જુલાઈ 2025થી લઈ 30 જૂન 2026 સુધી 11 માસના કરાર પર ફરીથી નોકરી રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે। આમ નિગમમાંથી 1/1/2021થી 30/6/2026 સુધી નિવૃત્ત થયેલ અને થનાર ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર અથવા ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા 11 માસ અથવા તો કંડક્ટર ડ્રાઈવરની 62 વર્ષ ઉંમર બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કરાર આધારિત નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે। આવું મિત્રો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો વારંવાર એટલે કે વર્ષ 2023માં કુલ 3084 ડ્રાઈવરોની ભરતી અને 2320 જેટલા કંડક્ટરની ભરતીનું આયોજન હાથ ધર્યું હતું। આજે મિત્રો ઓગસ્ટ 2025માં જ્યારે આ ભરતીને બહાર પડે 2 વર્ષ થઈ જશે, તેમ છતાં સરકાર દ્વારા જે કાયમી ભરતી છે તેને મિત્રો ન કરી અને આ રીતે મિત્રો નિગમ દ્વારા હંગામી ભરતી નિવૃત્ત ડ્રાઈવરોને કંડક્ટરોને મિત્રો કરાર આધારિત ભરતી આપી અને નિગમ પોતાની ગાડી ચલાવી રહી છે। શું આમને આમ જ નિગમ આ જે છે તે મિત્રો જે કહી શકાય છે કે ચક્ર છે તેને ચલાવ્યા કરશે કે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં જે છે તે નિગમને રસ છે કે નહીં, આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ અત્યારે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ચાલી રહ્યો છે તેમાં પણ મિત્રો ઘણીવાર ડ્રાઈવરોના આ જે ટેસ્ટ છે તેમાં વિલંબ આવવાના કારણે ઘણા દિવસોમાં ડ્રાઈવરોના ટેસ્ટ મોકૂફ રહેલા છે। કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરોને હવે મિત્રો ફક્ત અને ફક્ત ડિવિઝન સિલેક્શન થઈ ગયા છે। તમામ ઉમેદવારોને ડિવિઝન ખાતે ટ્રેનિંગમાં બોલાવી અને ફક્ત ડેપો ફાળવણી કરવાની પ્રક્રિયા બાકી છે મિત્રો। તો શું નિગમ આગામી સમયમાં ડ્રાઈવરોની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ડ્રાઇવિંગ ટેસ્ટની તે ઝડપથી પૂર્ણ કરશે અને જે કંડક્ટરો છે તેમને મિત્રો ઝડપથી જે છે તે મિત્રો ડિવિઝન ખાતે ટ્રેનિંગમાં બોલાવી
અને જે તે ડેપો ફાળવી અને મિત્રો જે નિગમમાં ઘણા લાંબા સમયથી ઘટ વર્તાઈ રહી છે, આ જે બોટમ લેવલના જે અધિકારીઓની, જે કર્મચારીઓની, ડ્રાઈવર કંડક્ટરની, તેને પૂર્ણ કરવા માટે નિગમ આગોતરું કોઈ આયોજન કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ હા, ચોક્કસથી લાખો જે ઉમેદવારો છે કે જેઓ આ બંને ભરતીઓની રાહ જોઈને બેઠા છે, તેમના માટે ચોક્કસથી મિત્રો આ નિરાશાજનક સમાચાર છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા અત્યારે હાલ હેલ્પરની ભરતી પણ ચાલી રહી છે, તેના પણ મિત્રો ગોકરગાયની ગતિએ જે છે તે મિત્રો પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રાઈવર કંડક્ટરની ભરતીને 2 વર્ષ થવા આવ્યા છતાં હજુ પણ ઓર્ડર મળ્યા નથી. હજુ પણ મિત્રો કંડક્ટરોને 2 થી 2 મહિનાનો સમય લાગી શકે છે, જ્યારે ડ્રાઈવરોને હજુ મિત્રો 6 થી 8 મહિનાનો સમયગાળો લાગી શકે છે. તદુપરાંત મિત્રો નિગમના વિભાગો દ્વારા, નિગમ વિભાગ દ્વારા, સરકાર દ્વારા 1600 જેટલા જે છે તે મિત્રો જીએસઆરટીસી ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેનું પણ હજુ સુધી કંઈ ઠેકાણું નથી. એક આશા અનુસાર, એક ન્યૂઝ અનુસાર એવી માહિતી છે કે મિત્રો દિવાળીની આસપાસ એટલે કે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં આ ભરતીની જે છે તેમનું નોટિફિકેશન આવી શકે છે. આમ મિત્રો નિગમ દ્વારા આ કરાર આધારિત ભરતી કરી અને ક્યાંક ને ક્યાંક હાલ નિગમ જે છે તે મિત્રો બસોના પૈડા થંભી ન જાય તેની મિત્રો તકેદારી રાખી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.